નમસ્તે બહેનો, કેમ છો? મજામાં છો ને? આ મારી યુટ્યુબ ચેનલ છે જેમાં હું તમને ગરદનના દુખાવા કેવી રીતે દૂર કરવા, કેવી રીતે ઓછા કરવા, તમારા પોશ્ચર કેવી રીતે સુધારવા અને તમારું મન કેવી રીતે શાંત કરવું એના માટે તમને યોગ, પ્રાણાયામ અને ધ્યાનથી હું ધીમે ધીમે તમને રિલીફ કરાવીશ. તો મારો આ વિડીયો છેક સુધી જરૂરથી જોજો. સૌ પ્રથમ તમને અહીંયા ગરદનના માથામાં દુખાવા થાય છે, તમારા શોલ્ડરમાં થોડા થોડા દુખાવા થાય છે, તમારા હાથમાં થોડા થોડા દુખાવા થાય છે, આમ ઝીણી ઝીણી ઝંઝણાટી, થોડું આમ તાર ખેંચાતું એવું થાય છે. તો એ તમારી થોડી નસ દબાતી હોય છે. એના કારણ ઘણા બધા હોય છે. ઘણીવાર એવું થાય છે કે તમે એવી પોઝિશનમાં કામ કરતા હોય, આખો દિવસ ઊભા રહેવાનું અને તમારે ઝૂકીને કામ કરવાનું, એવી રીતે ઝૂકવાનું કે તમારી નસ તમારી અહીંયાથી ખેંચાઈ જાય છે અથવા તો તમારી દબાઈ જાય છે. બીજું એ છે કે તમે મોબાઈલ જે જોઈ રહ્યા છો એ મોબાઈલમાં તમારું પોસ્ચર તમે નીચે જોઈ રહ્યા છો, તમારો બધો જ લોડ તમારા અહીંયા ગરદન પર આવે છે, જે 18 કિલો સુધી જાય છે. તમે જો આમ નીચે રાખીને જોતા હોય ને તો 18 કિલો વજન તમારી ગરદન ઉપર આવે છે અને એનાથી તમને દુખાવા થાય છે. હજી ઘણીવાર એવું બી બને છે કે તમારી ગરદનમાં એક લિક્વિડ હોય છે કે જેનાથી તમને સપોર્ટ મળતો હોય છે, તમને તમારા જે મણકા છે એમાં સપોર્ટ મળતો હોય છે. તો એ લિક્વિડ થોડું ઘણીવાર ઓછું થઈ જાય છે. એનાથી તમને બહુ બધા ગેપ થઈ જાય છે, થોડા થોડા એની વચ્ચે ગેપ ઘટી જાય છે, એટલે તમારી નસ થોડી દબાય છે ક્યાંથી, તો તમને દુખાવા થવા લાગે છે અને એ દુખાવાથી તમને તમારા શરીરમાં મજા નથી રહેતી. તમને આખો દિવસ તમારો સ્ફૂર્તિમાં નથી, દુખાવામાં જાય છે. તમે ઘણી બધી દવાઓ લીધી છે પણ દવાથી પણ તમને ફરક તો પડ્યો છે, પણ એટલો ફરક નથી પડ્યો. તો હું તમને એક વસ્તુ, તમને કસરતો બતાવીશ એ તમારે રોજ કરવાની છે. અને આ જ મારી યુટ્યુબ ચેનલને તમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રોજ હું ગરદનના દુખાવા માટે આવી સરસ જાણકારીઓ તમને આપવાની છું. તો હવે તમે સીધા બેસી જાઓ. તમે રસોડામાં પણ ઊભા હોય, કામ કરતા હોય અને તમને થોડો ટાઈમ મળી જાય તો તમે આ કરી શકો છો. તમે તમારા ગરદનને રાઈટ સાઈડ લઈ જાઓ. જો તમને અહીંયા ખૂબ સ્ટ્રેચ અનુભવ થશે. ધીમે ધીમે સામે લાવો, લેફ્ટ સાઈડ લઈ જાઓ અને સામે લાવો, રાઈટ સાઈડ, સામે, લેફ્ટ સાઈડ, સામે. હવે કાનને છે ને તમારે શોલ્ડર તરફ લઈ જવાના છે, ધીમે ધીમે આવી રીતે. જો તમને અહીંયા એકદમથી ખેંચાવ મહેસૂસ થશે, એનાથી તમારી નસ છૂટી થશે, તમારા મસલ્સને મસાજ મળશે. હવે તમે સામે જુઓ અને બીજી સાઈડ જુઓ. હવે આ બાજુની નસ તમને રિલીઝ થશે. સામે જુઓ. હવે તમે ધીમે ધીમે નીચે જુઓ. શ્વાસ ભરતા ભરતા ઉપર જુઓ. શ્વાસ છોડતા છોડતા નીચે. શ્વાસ ભરતા ભરતા ઉપર, સામે. હવે તમારે બંને હાથને ઇન્ટરલોક કરવાના છે માથાની પાછળ, અને થોડું પ્રેશર આપવાનું છે અને માથાને પાછળ લઈ જવાનું છે, હાથથી આગળ લાવવાનું છે. આવી રીતે તમે કરો. રૂકો, થોડી વાર ઊભા રહો. વેરી ગુડ. હવે તમે રાઈટ હેન્ડને લેફ્ટ સાઈડના માથા ઉપર રાખો અને એમ પ્રેશર, માથાને સ્ટેબલ રાખો અને પ્રેશર કરો થોડું. વેરી ગુડ. હવે બીજી સાઈડથી કરો. યસ. હવે તમે હાથને ઇન્ટરલોક કરી અને અહીંયા રાખો અને એન્ટી પ્રેશર કરો. ખૂબ સરસ. આનાથી તમને ગરદનની સ્ટીફનેસ ઓછી થાય છે. હવે તમને અહીંયા કલાઈથી બંને હાથ પકડી લેવાના છે, ઉપર ખેંચીને એક સાઈડથી હાથને ખેંચવાનો છે. ખેંચો. આમ કરવાથી તમારા ગરદન ઉપર વજન ના આવે એનું ધ્યાન રાખવાનું છે. તમારા શોલ્ડર્સની જે નસ જોઈન્ટ છે એમાં રિલીઝ થશે અને તમને મસાજ મળશે. ઉપર કરો. હવે બીજી સાઈડ.
માથા ઉપર વજન ના આવે એનું ધ્યાન રાખવાનું. ઉપર કરું અને નીચે. હવે આપણે શોલ્ડરને અપ કરવાના છે, લાઈક ધીસ. બંને શોલ્ડરને અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. હવે એને રોલ કરીશું આગળ, પાછળથી લઈને આગળ. 1 2 3 4 એન્ડ 5. એવી જ રીતે રિવર્સમાં કરવાનું છે આપણે. 1 2 3 4 એન્ડ 5. આ થઈ ગઈ શોલ્ડરની અને ગરદનની એક્સરસાઇઝ. આ છે નાના નાના વ્યાયામ. હવે હું તમારી સાથે એક વાત કરવા માગું છું કે હવે મારી બીજી વિડીયો હું નાખીશ, જેમાં હું પ્રાણાયામ અને બીજી એના પછીની વિડીયોમાં હું ધ્યાન આપીશ. એટલે એ વિડીયો તમે જરૂરથી જોજો, એટલે તમને કન્ટિન્યુઅસ થશે. આવી જ રીતે તમારે રોજ આ પ્રેક્ટિસ સવારે અને સાંજે 2 વખત કરવાથી તમને ખૂબ જ રિલીફ થશે. તમારા શોલ્ડરને, તમારા ગરદનને ખૂબ જ સારું લાગશે. તો આવા સરસ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને લાઈક કરજો. અને જે પણ ગૃહિણીઓ છે જેને 40થી ઉપર થઈ ગયા છે વર્ષ, એને શરીરમાં જકડન છે, આર્થરાઇટિસ છે, અથવા તો કોઈ પણ એવા પ્રોબ્લેમ્સ છે, તો એના માટે આ વિડીયો જરૂરથી શેર કરજો. એને પણ ફાયદો થશે. તો મદદ કરવાથી બીજા કોઈને પણ ફાયદો થાય છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ.